સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજી ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ। ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ। વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જિલ્લા કક્ષાની પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયતના પ્રમુખ મયુર પટેલની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ હતી। મંત્રી પીસી બરંડાએ ખેડૂત મિત્રોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આહવાન કર્યું હતું। તેમજ પ્રાકૃતિક ખેતીનું પર્યાવરણ અને માનવ આરોગ્યને થતા લાભો અને માર્ગદર્શન પણ આપ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે ખેડૂતોને આવક વધારવા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો દ્વારા જીવામૃત અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે માહિતી આપવામાં આવી હતી। જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી। હું ગાર્ગી પટેલ, ઇન્ચાર્જ ટીડીપીઓ ભિલોડા ઘટક 4। આજે અમે આઈસીડીએસ પરિવાર વતીથી આઈસીડીએસ ભિલોડા ઘટક 2 અને 4 તરફથી આઈસીડીએસની યોજનાકીય સ્ટોલ બનાવવામાં આવ્યો છે, જેમાં અમારે સરકારશ્રી તરફથી પીએચઆરના પેકેટ લાભાર્થીને આપવામાં આવે છે। બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ, આ ઉપરાંત પ્રથમ સગર્ભા અને 0 થી 2 વર્ષની માતાને તુવેરદાળ, ચણા અને તેલની કીટ પણ આપવામાં આવતી હોય છે। આ ઉપરાંત 3 થી 6 વર્ષના બાળકોને ઈસીસીઈ કરાવવામાં આવે છે, જેમાં બાળકો થકી 17થી ઉપરના અભ્યાસક્રમમાં બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે। અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બહેનોએ ટીએલએમ દ્વારા આ જે રમકડા માટીના બાળકો દ્વારા બનાવવામાં આવેલા છે, એવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આંગણવાડીમાં વ્યવસ્થિત રીતે બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે।